આશીષ, ગુજરાતીમાં તમે લખ્યું છે તો કોઈ દિવસ પરફોર્મ કેમ નથી કર્યું? ગુજરાત તમે યુઝ્યુઅલી તમે કીધું કે ઇંગ્લિશ અને હિન્દીમાં જ પરફોર્મ કરો, તો ગુજરાતીમાં આજે કરીએ. આજે પહેલી વખત હું ટોક શો પર છું એક, તો પહેલી વખત કરીએ ગુજરાતી પોએટ્રી. ડન. સાંભળીએ? યસ. હા, રેડી રેડી. તો યુઝ્યુઅલી મારું એવું માનવું છે કે જે સાંભળે છે ને માણસ, એ બોલનાર કરતા વધારે ઉપરવાળો માણસ છે. તો હું એની પરમિશન લઉં, હું તમને પૂછીશ ઇજાજત હે તો તમે કહેશો ઇરશાદ, બરાબર ને? તો કુછ સુનાના ચાહતો, સંભળાવું કઈ ઇજાજત છે? ખૂબ સરસ. આ મેં લખી હતી લગભગ when I was 19 years old. મારો પહેલો પ્રેમ પ્રસંગ જે કહેવાય. સોરી મને લાગ્યું ચાલુ થઈ ગઈ. એટલે યુઝ્યુઅલી ઇરશાદ પછી ચાલુ કરે યાર લોકો. સોરી મેં કીધું આ શું ડેથમાં લખ્યું? મેં લખેલી આ એમ. ત્યારે જ્યારે નવો પ્રેમ પ્રસંગ હોય અને તમે પહેલી વખત કોઈની સાથે પ્રેમમાં હો અને તમે એને કન્વિન્સ કરવાની ટ્રાય કરો છો, પ્રપોઝલ ટાઈપની જે પોએટ્રી કહેવાય, તો આ રીતની પ્રપોઝલ પોએટ્રી હતી. તો આ લાગણીઓ આજે તુજને કંઈક કહે છે, આ લાગણીઓ આજે તુજને કંઈક કહે છે, જે મૂંઝવણ મને સતત રહે છે. એક આંખરેડી રડે છે મારી, પણ એક આંખરેડી હસે છે. તારા રૂપને શબ્દોમાં લખવું પડે એ લાગે છે એક મોટો ગુનો મને, પણ ના વર્ણવું તુજ સૌંદર્યને જો તો ધિક્કાર છે મુજને કરે. અને ક્યારેક એવું પણ લાગે છે તને સાક્ષાત આ નયન જોવા માંગે છે. એક આંખરેડી હસે છે મારી, એક આંખરેડી રોડે છે. હવે આપી તો ન શકું તને બધું જ, જેના પર હાથ તું મૂકે એ વિરલાઓ આ કલયુગમાં ક્યાંથી મળે. પણ લડી લઈશ ઈશ્વરથી, પણ તને આપું છું કોલ. તું બસ બોલ એક વસ્તુ, તને જે પણ ગમે. અરે વિશ્વાસ પર તો આખી દુનિયા ચાલે છે, તો તું કેમ હજી આટલી ડરે છે? એક આંખરડી હસે છે મારી અને એક આંખરડી રડે છે. આ લાગણીઓ આજે તુજને કંઈ કહે છે, જે મૂંઝવણ મને સતત રહે છે. ક્યા વાત.